નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું। પત્રકાર સુરક્ષા કાનૂન સહિત 5 મુખ્ય માંગણીઓ ઉઠી। ગાંધીનગર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ભવ્ય રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું હતું। આ કાર્યક્રમમાં દેશના 20 રાજ્યોમાંથી આવેલા પત્રકારો, સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ મા ઉમિયાની આરતી સાથે કરવામાં આવ્યો હતો। સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં ચોટીલાથી શરૂ થયેલી સમિતિ આજે દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે અને પત્રકારોના હિત, સુરક્ષા તથા અધિકારો માટે સતત કાર્ય કરી રહી છે। તેમણે ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઈશુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં મેદાનમાં સમાચાર કવરેજ દરમિયાન પત્રકારોને પડતી મુશ્કેલીનો ઉલ્લેખ કરતા પત્રકારો માટે સુરક્ષા, અકસ્માત વીમા, મેડિકલ સહાય અને કલ્યાણકારી યોજનાઓનો અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। મહાઅધિવેશનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓના ઉપરાંત દેશોના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં અંતે ધવલભાઈ માકડિયાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી। મુખ્ય માંગણીઓ: પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવું, અકસ્માત વીમા સુરક્ષા આપી, મેદાનમાં કવરેજ દરમિયાન પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવી, મેડિકલ સહાય અને સારવાર સહાય પૂરી પાડવી, પત્રકાર કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી।